રાજકોટમાં રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક. દારૂડિયાઓના આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોસાયટીમાં દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ અસુરક્ષિત છે. ધારાસભ્યએ દારૂડિયાઓની મુક્તિની બાંહેધરી આપી હતી. કોર્પોરેટરે ધારાસભ્ય દર્શિતા શાહને રજૂઆત કરી હતી. રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે રંગ ઉપવન કરીને એક સોસાયટી આવેલી છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી દારૂડિયાઓ આતંક મચાવી રહ્યા છે. ત્યારે ઘણી બધી વખત રજૂઆતો કરવામાં આવી હતી અને રજૂઆતોને અંતે ધારાસભ્યએ આશ્વાસન આપ્યું હતું. મયુર સોની ફોન લાઈન પર જોડાયેલા છે. મયુર, રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલ રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક યથાવત છે. રહીશોમાં રોષ. સોનલ, રંગ ઉપવન સોસાયટીને સામે આવેલા છોટુનગરની અંદર અનેક દારૂડિયાઓથી અવારનવાર ત્રાસ ગુજારતા હોય છે. સાંજના સમયે મોટા પ્રમાણની અંદર દારૂ પીને કેટલાક લોકો ત્યાં ફળિયા પાસે રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મહિલાઓ છે એમની છેડતી કરતા હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ કરી છે. અગાઉ પણ પોલીસે કમ્પ્લેન કરી હતું અને કેટલાક લોકોની અટકાયત કરી હતી, પરંતુ ફરી પાછો આ પ્રકારનો ત્રાસ કરતા આજે લોકોએ વિડીયો વાયરલ કર્યા છે. એટલું જ નહીં પરંતુ જી, આભાર તમામ વિગતો માટે.